બાય. ઓય હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે સવારમાં રોનકને જવાનું હતું વહેલું ઓફિસ, એટલે હું વ્લોગ લેવાનું જ ભૂલી ગઈ હતી. પણ એ જતા હતા ત્યારે મેં થોડો વ્લોગ લીધો હતો અને જે આજના વ્લોગની શરૂઆત હજી હવે કરું છું હું, કેમ કે આજે થોડું મારે લેટ થઈ ગયું હતું એટલે મેં ફટાફટ રસોઈ કરીને એમાં હું વ્લોગ લેવાનું જ ભૂલી ગઈ છું આજે. તો જો આજે મેં બનાવ્યું છે તાંદરજાની અને દાળની સબ્જી, તાંદરજાની ભાજી અને દાળનું શાક અને માલપુઆ બનાવે છે. તો ગાઈસ, માલપુઆ મેં આજે એટલા માટે બનાવ્યા છે કારણ કે જે મેં સબ્જી બનાવી છે ને તાંદરજાની ભાજી અને મગની દાળનું શાક બનાવ્યું છે, એમાં લસણ વગર ટેસ્ટ ના આવે, એટલે પછી અલગ અલગ કરું એના કરતાં મેં કીધું પહેલાં સબ્જી બનાવી દઉં અને પછી લડ્ડુ ગોપાલ માટે અને મારા પપ્પાને બી માલપુઆ બહુ ભાવે છે, તો કીધું એ બંને જણા ખાઈ શકે ને. પપ્પા કરે છે તો કંઈક નવું હોય તો મજા આવે એમને બી, તો એ બંને જણા ખાઈ શકે ને એવું મેં કંઈક વિચાર્યું કે કંઈક કરું. તો મેં કીધું ગળ્યામાં તો પપ્પાને ગળી વસ્તુ વધારે ભાવે, એટલે મેં કીધું ગળ્યામાં તો અત્યારે શું થાય, ઘી ને એવું તેમને ખાવાનું નથી મોતિયાના ઓપરેશનના લીધે, તો મેં કીધું માલપુઆ શેકીને આપું, તેલમાં શેકીએ ને તો વાંધો ના આવે, એટલા બધા નોનસ્ટિકમાં એટલું શેકવાની જરૂર પડે નહીં આને, એટલે મેં કીધું માલપુઆ બનાવું આજે. તો એટલે મેં આજે માલપુઆ બનાવ્યા છે અને આજે તો બસ હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે હવે કાલથી, એટલે ક્યાંય બહાર આવવા જવાનું ખાસ કરીને થશે નહીં, ઘરમાં રહેવાનું હવે તો. એટલે આજે તો કાલ તો આખો દિવસ કામ હતું બધું, વિડીયોનું શૂટ માટે ના અંતે બધું, એટલે બહાર ગયા હતા. ચલો ગાઈસ, જમવા માટે સબ્જી, ડુંગળી, ભાખરી અને માલપુઆ. અહીંયા મમ્મી બેઠા જમવા, અહીંયા પપ્પા બેઠા છે, અહીંયા ચાલે છે માસ્ટર શેફ. તો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે સાંજના 4:30 અને આમ તો હું બપોરે ઊંઘતી નથી કોઈ દિવસ, પણ આજે ખબર નહીં કેમ મને ઊંઘ આવી ગઈ. તો જ્યારે આપણે રેગ્યુલર ના ઊંઘતા ને કોઈક દિવસ ઊંઘી જાય તો જલ્દી મૂડ ના આવે. તો હવે જોઈએ નીચે જઈને, 4:30 તો થઈ ગયા છે, હવે નીચે જઈએ, ચા પાણી કંઈક કરીએ ને પછી રસોઈની તૈયારી કરીએ. તો ગાઈઝ, અત્યારે મેં મૂકી છે ચા અને આજે બનાવવાના છે આલુ પરોઠા. ગાઈઝ, અત્યારે મૂકી છે મેં ચા અને આજે બનાવવાના છે આલુ પરોઠા. તો આલુ પરોઠા માટે બટેકા બાફી દીધા છે, ડુંગળી સમારી દીધી છે અને બસ હવે મહેમાનને ચા આપીને પછી માવાની તૈયારી કરી, આલુ પરોઠાનો મસાલો બનાવી દઈએ, પછી જેમ બધા બેસે જમવા એમ ગરમ ગરમ આલુ પરોઠા કરીને આપી દઈએ. રોનકનો ફોન કર્યો તો એ તો મિટિંગમાં છે એટલે ફોન ઉપાડતા નથી, પણ આલુ પરોઠા તો એમને બહુ ભાવે છે એટલે ચાલશે, આપણે બનાવીશું તો એ શાંતિથી ખાઈ લેશે. તો બસ બાજુમાં મારા કાકા કાકી આવ્યા છે તો એમને હું ચા આપી આવું, પછી આપણે કરીએ રસોઈની તૈયારી. લો જો જમવાવાળા તો આવી બી ગયા નહીં રોનક? શું બનાવ્યું આજે મેં? યોર ફેવરેટ? જો તો આલુ પરોઠા, દહીં ને ચીઝ બિસ્કીટ ને શું લેવું? રિમોટ આવી લો. એ આઉચ, તમે ખાતા હતા, હું બીજા બનાવીને આવું. હા, તો જમી કરીને ફ્રી થઈ ગયા હતા અમે અને અત્યારે અમે બસ જસ્ટ થોડો કાંટો મારવા માટે નીકળ્યા છીએ. એ હમણાં જુઓ આને ઘરે તો ખાવામાં તો જોર આવે છે, તો બહાર આવીને કોલ કોકો કીધું. કોલ કોકો ભાવે ભાઈ તને? કોલ કોકો મને તો બોલતાય નહીં ફાવતું, શું કહેવાય આને? કોલ્ડ કોકો. સારું, લે ખા. કેવું છે જોતા? તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો જો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ભયાનક જીવડાની પણ શરૂઆત થઈ ગઈ છે. કાલે રાત્રે મને 2 જગ્યાએ એવા જીવડા કરડે ને, એક અહીંયા બી કરડ્યો છે ને એક અહીંયા બી કરડ્યો છે. ખબર નહીં આ ક્યાંયથી, મને રૂમ બંધ હતું, દરવાજો આખો બંધ હતો, બધું બંધ હતું, તો એ ક્યાંયથી આવીને મને આ 2 જીવડા કરડી ગયા છે. અને આ જીવડાને સાચું કહું તો મારા જોડે કંઈક અલગ જ રિલેશન લાગે છે. મને ગઈ સાલ બી આવી રીતે જ જીવડું કરડ્યું હતું, અહીંયા આ હોઠ ઉપર એટલું લિપ્સ આવી રહ્યો મારો, 3 દિવસ સુધી આમ સૂજેલો રહ્યો હતો. આ વખતે આ 2 જગ્યાએ કરડ્યો, એની આગળની વખત બી મને અહીંયા ક્યાંક કરડ્યું હતું મચ્છર. દર સાલ મને આવી રીતે આ મચ્છર કડી જાય છે. તો રોનક એવું કહે છે કે આ તારો
આ મચ્છર જોડે જૂનો રિશ્તો છે કે જૂનો પુરાનો ગયા જન્મનો, એટલે દર વખત તને આવીને યાદ કરાઈ જાય છે કે હું છું અત્યારે એમ. હવે ખબર નહીં કેમ મને દર વખતે આવી રીતે મારું લોહી બહુ મીઠું લાગે છે, એટલે મને આવા જીવડા કરડી જાય છે. તો અત્યારે તો હવે હું બસ આરામ કરું છું, કેમ કે આ આંખ ખુલતી નથી ને, તો આમ કરીને જોવું પડે ને, એટલે આ બધું દુખાય છે મને. એટલે જોઈએ, અને અહીંયા નીચે આ બધું આમ સૂજી ગયું છે, એટલે અત્યારે તો મારે આરામ જ કરવો છે, આંખો બંધ કરીને. મોબાઈલ બિલકુલ જોવો નથી કે વ્લોગ પણ મેં સવારનો એટલે જ વ્લોગ લીધો નથી. અત્યારે હું હવે થોડીક આંખ ખુલીને એટલે વ્લોગ લઉં છું. તો હવે જોઈએ, અત્યારે તો કોઈ ઈચ્છા નથી મને વ્લોગ લેવાની. તો જો બંને આંખે મને સોજો થોડોક ઉતરી ગયો છે, અહીંયા ખાસો બધો ઉતરી ગયો છે, અને અહીંયા બધું દુખાય છે આ ખાલી બસ. પણ અત્યારે અમારા ઘરે આવે છે મહેમાન, મારા ફોઈજીનો છોકરો અને એની વાઈફ, એટલે જમવાનું બનાવવાનું છે. તો હું આજે જમવામાં મેં બનાવ્યું છે, જો બટેકાનું શાક બનાવ્યું છે, ભાખરી બનાવી છે ને રસ બનાવ્યો છે. બનાવવાની હતી પૂરી, પણ જે અમારા ભાઈ આવે છે ને એમને કીધું કે મને રાતના ટાઈમે પૂરી નથી ખાવી, એટલે પછી એમને ભાખરી કીધું, એટલે ભાખરી બનાવી, રસ ફ્રીજમાં કરીને મૂકી દીધો છે, અને ખમણ મમ્મી લેવા ગયા છે. અને થોડીક વાર પહેલાં તો મારો સોજો ઉતરી ગયો હતો, પણ પાછો ખબર નહીં કેમ વધી ગયો, કંઈ દેખાતું જ નહીં, એટલું ઇરિટેશન થાય છે ને મનસી, ખબર ક્યારે મટશે. આ ગરમીના કારણે વધારે થાય છે પાછું. હવે રસોઈ તો થોડીક રેડી છે, અમારે જેટલી ભાખરી કરી દીધી છે, અને મહેમાન માટે બાકી રાખી છે. આવે એટલે ગરમ કરીને આપી દઈએ. તો બસ હવે એ લોકો રસ્તામાં જ છે, એટલે તૈયારી જ છે, એટલે આવે એટલે જમી લઈએ. બુઆજી જબરું કરે પપ્પા. જોજે ખાવામાં ના પડતો. જો